તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી। સુરત શહેર ફરી એક વખત અનોખી પહેલને લઈને ચર્ચામાં આવ્યું છે। આઉટર રિંગ રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટે ભોજન સાથે ભક્તિનો સુંદર સંગમ રજૂ કર્યો છે। અહીં 10 વર્ષ સુધીના બાળકો જો હનુમાન ચાલીસાનો પાઠ સંભળાવે તો તેમને મફતમાં જમાડવામાં આવે છે। બાળકોમાં સંસ્કાર અને ધાર્મિક જાગૃતિ વધારવાના હેતુથી શરૂ કરાયેલી આ પહેલને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સુરત શહેર તેની ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે તેની સમુદ્ર ખાણીપીણીની સંસ્કૃતિ માટે પણ જાણીતું છે। કાશીનું મરણ અને સુરતનું જમણ જેવી કહેવતને સાકાર કરતા આ શહેરમાંથી હવે એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ સામે આવી છે। શહેરના આઉટર રિંગ રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટે ભોજન સાથે ભક્તિનું અનોખું સંયોજન રજૂ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે। આ રેસ્ટોરન્ટે 10 વર્ષ સુધીના બાળકો માટે ખાસ સ્કીમ શરૂ કરી છે, જેમાં જે બાળક હનુમાન ચાલીસાનું પાઠ મોડેથી સંભળાવે છે તેને મફતમાં ભોજન પીરસવામાં આવે છે। રેસ્ટોરન્ટમાં આ અંગે સ્પષ્ટ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, જે બાળકો અને વાલીઓને આકર્ષે છે। આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને પોતાના ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડવાનો છે। આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકો મોબાઈલ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે, ત્યારે આ પ્રયાસ દ્વારા તેમને ભારતીય પરંપરાઓ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રેસ્ટોરન્ટમાં આવતા બાળકો માટે ખાસ વાતાવરણ પણ તૈયાર કરવામાં આવ્યું છે। ભોજન પહેલા બાળકોનું તિલક કરીને સ્વાગત કરવામાં આવે છે અને તેમને જય શ્રી રામ લખેલો ખેસ પહેરાવવામાં આવે છે। ત્યારબાદ બાળકો શ્રદ્ધાભાવથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે। પાઠ પૂર્ણ થયા બાદ બાળકોને સન્માનપૂર્વક બેસાડી ભોજન કરાવવામાં આવે છે। આ પહેલને કારણે રેસ્ટોરન્ટમાં બાળકો અને વાલીઓનો ઉત્સાહ નોંધપાત્ર રીતે વધ્યો છે। ઘણા માતાપિતા પણ આ પહેલને વખાણતા કહે છે કે આ બહાને બાળકો રમતમાં અને ઇનામની લાલચમાં પણ હનુમાન ચાલીસા શીખી રહ્યા છે, જે સારા સંસ્કારોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। 10 વર્ષથી નાના બાળકોને જે પણ બાળક હનુમાન ચાલીસા મોઢે બોલી જાય તો આપણે એને કોઈ પણ આઈટમ બાળકને ભરપેટ જમાડીએ છીએ। ખાસ મહત્વ તો એ છે કે સનાતન ધર્મ પ્રત્યે આપણા બાળકોની રુચિ રહે, આપણા બાળકો સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ પ્રત્યે એમની જાગૃતતા થાય અને આપણા બાળકો સનાતન ધર્મ પ્રત્યે જાગૃતતા ફેલાય, એટલા માટે આપણે બાળકોને માટે આ સ્કીમ મૂકેલી છે। ખૂબ જ આનંદ થાય છે અમને કે નાના બાળકો હનુમાન ચાલીસા બોલે છે અને બહુ જ બાળકો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ઘણા બધા બાળકો અહીંયા રોજના 10, 15, 20 બાળકો પણ આપણે ત્યાં જમે છે અને હનુમાન ચાલીસા મોઢે બોલે છે। અમને ખૂબ જ આનંદ થાય છે કે જે આપણા ધર્મ પ્રત્યે બાળકોની રુચિ છે અને બાળકો આ આનંદથી જમે છે। જે પણ બાળક મોઢે હનુમાન ચાલીસા બોલી જાય છે, 10 વર્ષથી નાનું બાળક હોય એને આપણી પાસે 400 આઈટમ છે, કાઠિયાવાડી, પંજાબી, ગુજરાતી, એમાંથી એમને જે પણ જમવું હોય, જે એમને મજા આવે આપણે એમને ફ્રીમાં જમાડીએ છીએ। અહીંયા હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવે છે। અમને હનુમાન ચાલીસા બોલવામાં ખૂબ જ આનંદ આવે છે। અહીંયા હનુમાન ચાલીસા આપણા હિન્દુ સનાતન ધર્મમાં છે, એટલા માટે અહીંયા બોલવામાં આવે છે। હનુમાન ચાલીસા બોલી અને આપણને 10 વર્ષથી નાના બાળકોને જમવાનું પણ આપવામાં આવે છે। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુખ નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતે નિવાસ સુમત કે સંગી। સોશિયલ મીડિયા પર પણ આ અનોખી પહેલને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો આ પ્રયાસને માત્ર વ્યવસાય નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક જવાબદારી સાથે જોડાયેલ એક સકારાત્મક પહેલ તરીકે જોઈ રહ્યા છે। આ રીતે સુરતની આ રેસ્ટોરન્ટે ભોજન સાથે ભક્તિનું સંયોજન કરીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે અન્ય માટે પણ પ્રેરણા સ્ત્રોત બની શકે છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ